જય શ્રી રામ મિત્રો, જય હનુમંત. એમ કહેવાય કે લંકાના રાણાગણમાં જેથી મેઘરાજાના હાથે બાણ વાગતા લક્ષ્મણને મૂર્છા વાગી તેથી એમ કહેવાય કે રામની આંખોમાંથી દાડ આંગુડાની ધાર થતી. તેથી હનુમંતે એટલું કીધું કે હે પ્રભુ રામ, તમારી આંખમાં આંસુ? તેથી રામે એટલું કીધું હતું કે મને દુઃખ એ વાતનું નથી, કારણ કે જ્યારે અયોધ્યામાં પાછો ફરીશ ને તેથી મારી આમ બે જીવ આઈનું ભાશે. એમાંથી એક છે સુમિત્રા ને એક છે ઉર્મિલા, એક એના દીકરાને હોપતીએ છે ને એક એના પતિને ગોતીએ છે. બાપ, એ આંખની સામે હું આંખ નહીં મેળવે, મને દુઃખ એ વાતનું છે. લખન બન હાયો દુઃખ પાયો આજ મેરે લીએ. લખન મારા માટે થઈ વનમાં આવ્યો હોય, હવે એને કાંઈ થઈ જાય તો કહું હનુમંત, હું જીવીને શું કરીશ બાપ? હે અયોધ્યામાં હું પાછો કઈ રીતે ફરીશ? અવર જવાને મારા પગડા નહીં ઉપડે બાપ, આ તો લૂંટાણી મારી રાકા હોંડી રામ. ત્યારે હનુમંતે એટલું કીધું કે પ્રભુ, લંકામાંથી તો સુષેણ નામના વેદને બોલાવ્યો છે, હમણાં જ આવશે અને એ લક્ષ્મણને બેઠો કરશે અને તમે વિલામ કરો માં. એ લક્ષ્મણ